દર્શક મિત્રો, કરમસદ આણંદ મહાનગરપાલિકાના વેતન વધારા અને કમિશનરના કથિત ગેરવર્તનના વિરોધમાં કર્મચારીઓના હડતાળનો આજે ત્રીજા દિવસે અંત આવતા કર્મચારીઓ ફરજ પર હાજર થયા. કરમસદ આણંદ મહાનગરપાલિકાના આઉટસોર્સિંગ કર્મચારીઓ વેતન વધારવાની માંગ તેમજ કાયમી કર્મચારીઓ મ્યુનિસિપલ કમિશનરના ગેરવર્તનના વિરોધમાં ગત બુધવારથી હડતાળ પર ઉતરી ગયા હતા અને મહાનગરપાલિકાની સામે ધરણા કર્યા હતા. હડતાલના આજે ત્રીજા દિવસે ધારાસભ્ય યોગેશ પટેલ અને શહેર ભાજપ સંગઠને કર્મચારીઓ સાથે મુલાકાત કરી. તેમની રજૂઆત સાંભળ્યા બાદ કર્મચારીઓને તમામ માંગણીઓ સંતોષવાની ખાતરી આપતા હડતાલનો સુખદ અંત આવ્યો હતો અને ધારાસભ્ય અને ભાજપ સંગઠનના પદાધિકારીઓ મોં મીઠું કરાવ્યા બાદ તમામ કર્મચારીઓ પોતાની ફરજ પર હાજર થઈ ગયા હતા. વહીવટી અધિકારી આજનું માન્ય મેયરશ્રી, માન્ય ધારાસભ્યશ્રી, જિલ્લા પ્રમુખ એ લોકોએ અમને બાહેધરી આપેલ હોય તેમજ કમિશનર સાહેબ દ્વારા પણ અમને બાહેધરી મળેલ હોય, અમે આજની હડતાલ અમારી જે માગણીઓ હતી એમની આજની હડતાલ હવેથી સમાપ્ત અહીંયા કરીએ છીએ અને અમે આજે કામગીરીમાં જોડાઈ જઈએ છીએ. આમાં આવેદન પત્રમાં આપ્યા મુજબની બધી જ માંગણીઓ એમણે સંતોષાઈ ખાતરી આપેલ છે, એટલે અમે આજની અમારી હડતાલ અહીંયા પૂર્ણ કરી કામ પર જોડાઈ જઈએ છીએ. કલ્પેશભાઈ, લેખિતમાં કોઈ તમને માંગણીઓ તમારી સંતોષાઈ એનો કોઈ લેટર આપ્યો? ના, એ મૌખિક જ છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે કોઈ મતભેદ થયો હોય, મનભેદ થયો હોય એટલે થોડુંક દિલ દુભાયું હતું, પણ એ કરમસદ આણંદ મહાનગરપાલિકાના કર્મચારીઓ પોતાની જવાબદારી સુપેરે સમજે છે અને એના માટે ગઈકાલે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી આદરણીય હિતેન્દ્રસિંહજી, અમારા જિલ્લા પ્રમુખ સંજયભાઈ અને મેયર દીપિકાબેન તથા સમગ્ર ટીમ દ્વારા આ વચ્ચે રહીને ખૂબ સારી રીતે આપણે પ્રજાની સેવા કરી શકીએ. આણંદ કોર્પોરેશનનો આપણે વિકાસના અર્થે જ્યારે કર્મચારીઓ પોતાનું યોગદાન આપી રહ્યા છે તો ક્યાંક નાની મોટી મનદુખ થયું હોય તો એ મનદુખનું અમે સમાધાન કર્યું છે અને ભવિષ્યમાં આ કરમસદ આણંદ મહાનગરપાલિકાની ટીમ એક સાથે મળીને આણંદનો સુપેરે વિકાસ કરે, લોકોની સુખ સગવડ પૂરી પાડે એ માટેના તમામ પ્રયાસો અમે કર્યા છે અને અમને કહેતા આનંદ થાય છે કે એમાં એનું સુખદ સમાધાન કરીને આજે દરેક કર્મચારી પોતાની જવાબદારી ઉપર પાછો વળી ગયો છે.